તો વાગી ગયા હતા 4 અને હું ગટુના કપડાં સકેલતી હતી, કેમ કે બહુ બધા એણે ભેગા કરી દીધા હતા અને એને સ્વેટર પહેરવું હતું. મમ્મી કે હાલ પહેલાં તને ચોટી વાળી દો. ચોટી વાળીને એ બે ગયા પેપ્સી ખાવ, કેમ કે ઉનાળો આવ્યો તો એને નકરી પેપ્સી જ ખાવી. એને સાયકલ લીધી છે પણ હકારવા નહીં, ખાલી શોની લીધી છે બસ. આમાં જ પૈસા નાખો આપણે, બીજું કંઈ કામ જ નથી. અને તૈયાર થઈને મારે જવાનું હતું બેકરીએ. ગટુને ખાવાતા બિસ્કિટ, તો હું ને ગટુને નાના ગયા. તો એ જો પહેલાં તો કુકુને રમાડ્યું એણે અને એને મારે બહુ, અને નીકળી ગયા ગાડીમાં. તો અમારા બેન તો છે ને હવે મોટા થઈ ગયા, એક હાથે મેં એને પકડી, બાકી નાનાને પકડી નહીં ઊભી રહી. ને બેકરીએ ગયા તો ક્રીમવાળા બિસ્કિટ જ ઉપાડ્યા, બોલો. એ છે ને ક્રીમ ચાટીને બિસ્કિટ ફેંકી દે. આવું કરે, આવું કોણ કરે છોકરા, મને કહેજો કમેન્ટમાં. અને જો નાનો એવો ફોન લીધો તો જેમ વાળો તો પાપાને કે મેં ફોન લીધો છે. બિસ્કિટ લઈને આવી પણ એ નેળમાં જોઈ કે મેં કીધું લોહી નીકળ્યું પણ એણે ચાંદલો કર્યો તો. મેં કીધું આજ કાંઈ વાગ્યું નથી ને. અને બાપ દીકરી જો રોજનું ડાન્સ તો એનો ડાન્સ પત્યો ને પછી મેં કીધું હાલો ભૂખ લાગી. નાના જમવા બેસી ગયા હતા ને હું નરી બેસી ગયા હતા. આપણે કઢી ખીચડી ખાવાનું હતું, કઢી ખીચડી ખાઈ અને પછી આપણે જવાનું હતું બહાર, કેમ કે મેં થોડુંક ખાધું હતું ને. અહીંયા સંજયભાઈ ગોળાની લારી કરે છે તો મનોજભાઈને હાંડિયા ચડી ગયા લ્યો, અને વયા ગયા ચટપટી ખા. ફૂલ વોક જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.